એક મહિલા ડોક્ટરને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર ગઠિયાઓએ 19 કરોડ 24 લાખ રૂપિયા પડાવી લીધા. ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટનો અત્યાર સુધીનો આ સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે. ડિજિટલ અરેસ્ટ દરમિયાન મહિલાને અલગ અલગ કારણો આપીને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ફોનનો ઉપયોગ પોર્ન એટલે કે બીભત્સ કૃત્યોમાં થયો હોવાનું કહેતા જ મહિલા ડઘાઈ ગયા. ત્યાં સુધી કે મહિલા ડરી જાય એ પ્રકારના લેટર પણ મોકલાયા. સૌથી પહેલા ગઠિયાઓએ ફોન કરીને એવી રીતે ડરાવ્યા કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ વારંવાર પોસ્ટ થાય છે, તેથી તમારી સામે એફઆઈઆર દાખલ થશે. માર્ચથી લઈને જૂન દરમિયાન ડોક્ટર મહિલાએ થોડા કરીને ગઠિયાઓના 30 જેટલા બેંકના ખાતામાં 19 કરોડ 24 લાખ રૂપિયા જમા કરાવી દીધા. ઘર અને લોકરમાં પડેલું સોનું પણ વેચાઈ ગયું. બચત માટે કરાયેલી એફડી તથા શેર પણ વેચાઈ ગયા. મહિલાએ જે એક બેંક એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા જમા કર્યા હતા તેને સાયબર ક્રાઇમે પકડી પાડ્યો છે. ગાંધીનગરમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધી તો જોવામાં એ જ આવ્યું છે કે આપણે જે પ્રાથમિક જે ફોન નંબરથી એમને પાસેથી કોલ થયું એ પણ લોકલ છે, અને પછી જે અકાઉન્ટ ધારકો છે એ પણ લોકલ છે. તો હજી આપણે જ્યારે બધી ટેકનિકલ રીતે વધારે એમાં ડીપમાં તપાસ કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે એમાં બહારનો કોઈ એટલે સંકળાયેલ છે કે નહીં. એમને લગભગ માર્ચના મહિનામાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ. ત્યારે એમને પહેલો કોલ થયું, જેમાં એમને ધમકાવવામાં આવ્યું કે તમારું જે મોબાઈલ નંબર છે એ અમુક ગતિવિધિઓમાં સંકળાયેલ છે, એટલે તમારી ઉપર ટ્રાઈનો કેસ ચાલશે, તમે અરેસ્ટ કરવામાં આવશે. એવી રીતે માર્ચથી એમને સાથે આ વાતો શરૂ થઈ. પછી એમને પાસેથી ધીરે ધીરે કે તમારું આ કેસનો નિકાલ થઈ જશે, તમારી પાસે જે પૈસા છે એ અમારા અકાઉન્ટમાં કરાવી દો. એવી રીતે ધીમે ધીમે એમને પાસેથી પૈસા લેવામાં આવ્યા. પછી લગભગ જૂન સુધી આ જે ડિજિટલ અરેસ્ટનો કિસ્સા છે એ એમને સાથે ચાલ્યું. લગભગ 3 મહિનાથી વધારે એમની સાથે આ આખું પ્રકરણ એ લોકોએ ચલાવ્યું છે. ભોગ બનનાર પાસે ક્યાંથી રૂપિયા આવ્યા એ તો આપણે તપાસનો વિષય અત્યારે નથી, કેમ કે કોઈ પણ માણસ પાસે એમને જે પૈસા એમના ધંધાના અને એ થઈ શકે છે. એટલે અમે અત્યારે આરોપીઓ ઉપર વધારે ફોકસ કરીએ છીએ. ધમકીઓ એટલે એ જ, તમે અરેસ્ટ કરી લેવામાં આવશે, તમારું જે ફોન નંબર છે એ પોર્ન એક્ટિવિટીઝમાં બીજી એક્ટિવિટીઝમાં સંકળાયેલ છે, એવી પ્રકારની ધમકીઓ કે તમે અરેસ્ટ થઈ જશો, પછી તમે કોઈને કહેશો તો જે આ માણસ સાથે તમે ઇન્ફોર્મેશન શેર કરશો તો એ માણસને પણ અરેસ્ટ કરી લેવામાં આવશે. એટલે એવી પ્રકારની ધમકીઓ એમને આપવામાં આવેલી. પોલીસને તો જે અકાઉન્ટ મળ્યા કે 30 અકાઉન્ટ જેમાં પૈસા જમા કરાવ્યા, તો એટલે અકાઉન્ટ્સની શોધખોળ કરી, કોના નામે છે, શું નથી, તો એમાં એ આરોપી પકડાઈ ગયા છે. ખૂબ મોટા ગેંગ્સ છે, કેમ કે આટલું લાંબુ એટલે કોઈ સિગ્નલ હોય તો એ ચલાવી નહીં શકે. અને એટલા કેમ કે 30થી વધારે અકાઉન્ટ્સમાં પૈસા ગયા છે, તો એક માણસ પાસે તો આટલા અકાઉન્ટ્સ પણ નહીં મળે. અને અલગ અલગ રાજ્યોના અકાઉન્ટ્સ છે, તો આમાં ગેંગ ખૂબ જ મોટું સક્રિય છે એવું લાગે છે. આજના જે ડિજિટલના યુગ છે અને જે સાયબર સ્પેસમાં જેવું દેખાય છે, તો ફરિયાદી જે કોઈ વિક્ટિમ છે એમના વિશે વધારે આપણે જાણી લેવાનું કોઈ મુશ્કેલ નથી, કેમ કે સોશિયલ મીડિયા પર દરેક માણસ એટલું બધું એક્સપોઝ છે કે એમની બધું વિગતો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ હોય છે. અને અમુક જગ્યા આપણો ડેટા લીક પણ થાય છે, અમુક જગ્યા ડેટા લીક સિવાય પણ આપણે આગળથી એટલું બધું ડેટા સોશિયલ સ્પેસમાં આપેલું હોય છે કે આપણું બધું ડેટા જે કોઈ પણ છે એ સોશિયલ એન્જિનિયરિંગ કરીને એક્ઝેક્ટ આપણને વિક્ટિમ કોને બનાવવાનો છે એ નક્કી થઈ શકે છે. એટલે આ એવું લાગે છે કે એમની પણ સોશિયલ એન્જિનિયરિંગ કરીને એ લોકો આવ્યા હતા કે ભાઈ આ માણસ આપણે ટાર્ગેટ કરવાનો છે. આમ એમાં એટલે એવું હોય છે કે એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરીને 5%નો ઝોન બનાવતો હોય તો એમાંથી કદાચ 1-2% માણસો વિક્ટિમ બનતા હોય છે. એમાં તો એવું છે કે જ્યારે આ ડિજિટલ અરેસ્ટ તમે જ્યાદા લાંબા સુધી ખેંચાય છે, ત્યારે વિક્ટિમ પર પોતેથી ઘણી બધી માહિતીઓ એ જે ડિજિટલ અરેસ્ટ કરનાર ગઠિયાઓ છે એમને આગળથી પણ માહિતીઓ આપતા હોય છે. એટલે કેમ કે આ પણ મેન્ટલી ત્રાહિત વ્યક્તિ હોય અને એ કોઈ પૂછે તો પછી અમુક વસ્તુ એ પણ આગળથી બતાવતા હોય છે. ડિજિટલ અરેસ્ટમાં અત્યાર સુધી આપણને એટલું મોટું કોઈ કેસ અત્યાર સુધી મળ્યું નથી, તો આપણે કહી શકીએ ગુજરાતમાં તો એટલીસ્ટ સૌથી વધારે પૈસા આમાં કેસમાં ગયા છે.